આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે। બોટાદમાં આમ આદમી પાર્ટીની સભામાં પથ્થરમારા બાદ ચર્ચામાં આવ્યા હતા। બોટાદ શહેર નજીક આવેલા હળદળ ગામે હિંસા થઈ હતી। કરદા પ્રથાની વાતને લઈને પણ તેઓ ચર્ચામાં હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીને આ મોટો ફટકો છે, કારણ કે રાજુ કરપડા કિસાન સેલ સાથે જોડાયેલા હતા અને ભાજપના દબાણને કારણે રાજીનામું આપ્યું હોવાનો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે। ભાજપ સતત પ્રયાસ કરતું રહે છે કે લીડરો તૂટી જાય, કોઈ ઊભા ન થાય તેવું ઈસુદાનનું કહેવું છે। ખેડૂત નેતાઓ પર જેલમાં પણ અત્યાચાર ગુજારવામાં કંઈ જ બાકી નથી રાખ્યું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। અમે ખૂબ સંઘર્ષમાંથી ઊભા થયેલા છીએ। ભાજપ હંમેશા કોશિશ એવી કરતી હોય છે કે લીડરો તૂટી જાય, લીડરોને સામ દામ દંડ ભેદ કરીને હેરાન કરવાની કોશિશ કરવામાં આવે। રાજુભાઈ સાથે સુધી મને હજી ખબર નથી, મારી વાત નથી થઈ એટલે કોઈ મજબૂરી રહી ખબર નથી, પરંતુ ભાજપ હંમેશા કોશિશ આવું કરતું રહ્યું છે। તમે જો આ પહેલા પણ કેટલાય નેતાઓ જોઈન્ટ થયા, પણ ભાજપ કોઈ ના કોઈ રીતે એને તોડવાની કોશિશ કરે, એને ડેમેજ કરવાની કોશિશ કરે, એને હેરાન કરવાની કોશિશ કરે। જેલમાં પણ અત્યાચાર આ ખેડૂત નેતાઓ ઉપર કરવાનું ભાજપ ચૂક્યું। ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પણ કર્યો છે। જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજુ કરપડાની ઓળખ એક ખેડૂત નેતા તરીકેની રહી છે। બોટાદમાં કરદા પ્રથા સામેના આંદોલનની તેઓએ આગેવાની કરી। આમ આદમી પાર્ટીએ કરપડાની આગેવાનીમાં બોટાદમાં મહાપંચાયતનું આયોજન કર્યું હતું, જેમાં હળદળ ગામે મહાસભાને કરપડાએ સંબોધન કર્યા બાદ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું। આ કેસમાં કરપડાને 108 દિવસ સુધી જેલમાં રહેવાનો વારો આવ્યો હતો। આપના નેતાઓનો આરોપ છે કે આ ખેડૂત આંદોલનને ડામવા માટે ભાજપે અનેક પ્રયાસ કર્યા અને તેના દબાણને લીધે જ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હોઈ શકે છે। આ ગુજરાતના ખેડૂતોની લડાઈને તોડી નાખવા માટે, ગુજરાતના ખેડૂતોની આ ક્રાંતિને પૂરી કરી દેવા માટે ગુજરાતની આ ભાજપ સરકારે મને અને રાજુભાઈને અને બીજા અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્ર કરી અને 108 દિવસ સુધી અમને જેલમાં ગોંધી રાખ્યા, ખોટી રીતે અમને જેલમાં નાખ્યા। જેલમાં પણ આ ભાજપની સરકારે અમને યાતનાઓ આપવામાં કંઈ બાકી ન રાખ્યું, અમને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યા, અમારી ઉપર પ્રેશર બનાવવામાં પણ આ ભાજપની સરકારે કંઈ બાકી ન રાખ્યું। અને એટલા માટે મને શંકા છે કે બીજેપીની આ પ્રેશર ટેકનિકના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે।